ગાડી ચલાવવા માટે ગાડી ચલાવવા બહુ જોઈએ શોખ. કેન્ડા પડી ગયેલા એમ લઈ જામ પછી એમથી લઈ બોની જા કેટલો જાય છે મને જોવાની ઉભો ઉભો એટલે કોડાળી આવે આપી પેલી દોરી લાવતો કલા પેલી પેલી કોડાળી નહીં આવે લાંબો પડે મારાથી લો ગાઈસ લાંબો નહીં પડે સારું લેમ ખેંચી દો મશીન ચાલુ કરવાનું છે. આ જો ગાઈસ પાણી ચાલુ થઈ ગયેલું છે. આ જો પાણી ફૂલ થઈ તમને દેખાડું આગળ પાણી કાઢી આવે છે. શું થયું? અવાજ આવ્યો. છોડ દે. છોડ દે. ઉભો રા પકડ લે મને કઈ કેમેરા પર હાથ નહીં લગાવવા. લે હા બસ બોલી ગમ ઓલા છે ઉભો આવી વસ્તુ કઈ A few moments later, 1 hour later. હેલો ગાઈઝ, હવે આપણે ખેતરમાં જોયું તમે પાણી ચાલતું છે. તો હવે ખાવાનું ભૂખ લાગેલી છે તો આપણે હસોટીએ ને ખાવાનું લેવા જઈએ છીએ હોટલ પર. આ ટેનિયાને ગાડી ચલાવવા આપેલી છે. ઉડી જાય તો મેં પાછળ ગાડી ચલાવવા માટે ગાડી ચલાવવા બહુ જોઈએ શોખ. મેં પગ એવું બધું જોઈને આવ્યો. લાગવું જોઈએ સુરતનો કોયડો છું. હોબીમાં એકવાર પૈસા કમાડો નહીં. આપણે આ ખાવાનું લઈને આવી ગયેલા છે. જો ને ચા દાદા લોકોને ચા વધારે જોઈએ. આપણે તો ચા જ નથી પીતા પહેલેથી. ને ગઈ જઈરા છોટા ડોનને આપી દઈએ છે ગાડી ચલાવે. જોઈએ હવે નીલગીરીમાં પડીએ કે હુંમાં પડીએ. ગાઈઝ હવે કપાસ પર બી પડી શકીએ, કંઈ ભરોસો નહીં. આજુબાજુમાં છે ને નહેર છે, તો નહેરમાં બી પડી ગયા તો ગાડીને માં ફરાઈ જાય. ચાલો હવે જોઈએ હવે હું તૈયાર રાતે. ગાઈઝ એવું લાગે છે સાચું બોલજો, કોમેન્ટ કરજો. ગાઈઝ આ લીંબુની વાડી છે. આંબાની વાડી ગાંડા આંબાની વાડી. આ
આ જો ગામડામાં તો સુરત કરતા સારા રસ્તા છે. મેં તો એમ કહેવા માંગુ છું, બીજું કંઈ નહીં. આ બટકો ગાડી આટલી દૂરથી ચલાવે છે, બોલો. બટકા થોડી આગળથી ચલાવો તો ઉડી જાય. બટકો દેખાય એટલે આ જો બટકો. અસલિયતમાં નહીં, હાઈટ આટલી જ છે ગાઈસ. આ જો આ ગાઈસ, આ ઘઉં છે, ઘઉં. 3 hours later. તમે જોઈ શકો છો કે શેરડી. આ જો હવે સીઝન આની પાકી હવે કાપવામાં આવી જાય. એક નંબર કાપા ચડી લાકડા આપણા ફર્નિચર બનાવનાથી. ગાઈસ આના બી બહુ પૈસા છે, પણ 3 વર્ષના આવી જાય હીરામાં. ને આ શેરડીમાં બી 1.5-2 વર્ષના આવી જાય તો પણ પૈસા સારા મળે આમાં. એટલે આ જો બધી કપાયેલી છે ને આ ચાલતું છે કપાવાનું. આ જો ગાઈસ ઝીંગાનું તળાવ. ડ્રોન લેવું યુટ્યુબ પૈસા આપે ને, એકવાર આપણે ડ્રોન લાવું ને ખેતરમાં તમને દેખાડું. ને ગાઈસ આટલેથી આપણે છે ને મારા જૂના ખેતર એટલે 10 વીઘાનું ખેતર છે. આનાથી ડબલ ખેતર છે, તમને મેં દેખાડ્યું. આટલેથી જવાઈ જાય મારું બીજું ખેતર છે 10 વીઘા. ગાઈસ હવે મેં ચલાવવા લાગી ગયેલો છે. કાંદો છે બટકો ગાડી ચલાવતો ઠોકી દેતો તો ઉડા આવી જાય નેરમાં કાઢ દેતો તો. चले छोटू ने बना चल ગાડી ઓર તમારા कवच कराओ કેવું લાગ્યું? गाइस हमारे पड़ता था जो चलावा આવ્યો છે ફૂલ સ્પીડમાં. જોઈન કાકા ઉઠા છે જોજો. અમને જોઈન ખાવાનું લેવા ગયેલા ના સોર. ગાઈસ આ જો આવી રીતના પાણી ફૂલ થઈ જાય તમને દેખાડું. આવી રીતના કેંડા પાડેલા છે. આ 1 2 આવા 21 કેંડા છે. તમારે 3 થઈ ગયેલા છે. 1 આ 2 આ 3 ના ચોથો બી થઈ જ જવાનો. આટલો જ બાકી. એટલે બીજા હવે ચાલો ની 16 બાકી રહે. 16 પાણીનો ફોર્સ સારો છે એટલે જલ્દી કામ થાય છે. કઈ આમાં મહેનત બહુ જ લાગે. આપણા કામનું વસ્તુ નથી આ. 2 દિવસમાં હાલત ટાઈટ થઈ જાય તો તાપ નથી. આજે જો સૂર્ય કશે દેખાય છે નહીં દેખાતો એટલે સારું તાપ નહીં લાગે તો ગભરામણ થઈ જાય આપણા વાલાને. સુરતના માણસ નહીં ચાલે આમાં. આ જો પાણી ને આ જો તમને ઘઉં દેખાડું. આ હીરા ઘઉં ના ખાતર છે. આ જો આ ગોલ ગોલ છે ને આ વાલું ખાતર કહેવાય. ખાતર તે અહીંયા ગાડી આંટી ઘઉં કે ઘઉં ને લો છોટા ડોન. પાછી એને આઈપીએલમાં ટીમ તો બીજી ગમે પણ મને આઈપીએલમાં આરસીબી ગમે ગાઈસ. ઓ કેમ દૂર ચાલ્યો? આનો તો ભરોસો નહીં ભાઈ. છૂટું ઉઈટું ને પેલું દાંડું થોડું હજુ બી ગળતું તો છે જ. જરી વાળા પછી 2 કલાક રહીને આવું ને 2 આટા ચાલો હું ચલાવી દેવાના. 1 2 3 4 5 6 7 જો પેલું બરાબર બંધ નથી લાગે. આ લાગે બરાબર બંધ નહીં થયું. બોર્ડ ખોલી નહીં દેતો. આ જો આટલા કેંડા થઈ ગયેલા છે, ભરાઈ ગયેલા છે. એટલે હવે થોડુંક જ રાતના 10 વાગ્યા લગીને કરીશ. જો તમને દેખાડું 21 કેંડામાંથી 10 થઈ ગયેલા છે ને બીજા 2 થઈ જ જવાના છે. આ જો તમને પાણીનો ફોર્સ દેખાડું ગાઈસ. હવે પાણી તમે પીવું ને સુરતમાં તો એટલું આપીને એકદમ ગંધાયેલું પાણી કરી દે
ને આ પાણી જો તમે પીવું ને તો એકદમ કુદરત નજર આવી જાય એવું લાગે. આ જો ચાંદી જેવું પાણી લાગે, ચાંદી જેવું. કેવું ચાંદી જેવું. આ એક કેન્ડો ગાઈસ, એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ 7, 8, 9, 10, આયરો 11 વાત કરી દે ને આ 12. આટલા થઈ ગયેલા છે. હવે બીજા ખાલી કેટલા 9 બાકી 9. બાબા ઓર્ડર કરી દો. 6 hours later. The next day. ચાલો હવે આ આને હવે કરી પીવી કલાકમાં ક્યાં જવાના આપણે? 2 કલાક ના 2 કલાક.